નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ સતત સરકારી નીતિઓમાં ફેરફાર કરી રહ્યા છે। એક તરફ તો ટ્રમ્પની 2.0 સરકાર ઇમિગ્રેટર્સ અંગે સતત પગલાં ભરી રહી છે, ત્યાં જ બીજી તરફ હવે ટ્રમ્પે અમેરિકામાં અભ્યાસ કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ સહિત વિદેશી વિદ્યાર્થીઓને એક ગર્ભિત ચીમકી આપી દીધી છે। જી હા, એવા વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે જેઓ શાળાઓમાં કે પછી કોલેજોમાં કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન કરતા હોય છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન શાળાઓ તેમજ કોલેજોમાં કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે કોઈ પણ શાળા કે કોલેજોમાં જ્યાં આવી ઘટનાઓ બને છે તેને ફેડરલ ભંડોળ આપવામાં નહીં આવે। આમાં સામેલ વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। જે પણ વિદ્યાર્થી આવા આંદોલનો કે પ્રદર્શનોમાં ભાગ લેશે તેને શાળા કે કોલેજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી શકે છે। આવા વિદ્યાર્થીઓને અમેરિકાથી તેઓ જે તે દેશથી આવ્યા છે તે દેશમાં પરત મોકલી આપવામાં આવશે। આની સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ તેમના અને તેમના પક્ષ એ અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આદર કરે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ટ્રમ્પે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઇઝરાયલ ગાઝાના સંઘર્ષના કારણે અમેરિકન કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે, જેથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિરોધની મંજૂરી આપતી તમામ કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ શાળાઓને ચેતવણી આપી દીધી છે। આની સાથે જ તેમણે અમેરિકન અને વિદેશી વિદ્યાર્થીઓને પણ ચેતવણી આપી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।